નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી મોટા બીજા સમાચાર મળીને સામે આવ્યા છે. જ્યાં મિત્રો કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે કે નથી તૂટી, આ વાતને લઈને કોઈ પણ માણસને અત્યાર સુધી કાંઈ જાતની ખબર છે નહીં. પણ આ વિડીયો તમે છેલ્લે સુધી જોવો એટલે તમને પાકી ખબર પડી જવાની છે કે એની સગાઈ તૂટી ગઈ છે કે નથી તૂટી. બીજી સગાઈ હો ભાઈ, જે ધ્રુવીન શાહ સાથે થઈ એની વાત હાલે છે. ઘણા બધા લોકો અત્યારે એવા વિડીયો મૂકી અને વાયરલ કરી રહ્યા છે કે કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. તેમાં મિત્રો ઘણા બધા વિડીયો તમને સાચા પણ જોવા મળશે કે ભાઈ આ બધી અફવા છે. હજી બંનેમાંથી એક પણ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં આવી અને એમ કીધું નથી કે ભાઈ સગાઈ તૂટી ગઈ છે કિંજલ દવેની, બરાબર. એટલે આવી રીતે તમને ઘણા બધા લોકો અત્યારે ગોળ કુંડાળામાં ઉતારી અને વ્યૂઝ લેવાના ચક્કરમાં પડાવે છે. પણ આજના વિડીયોની અંદર તમને બધી માહિતી A to Z ખબર પડી જવાની છે દોસ્તો. સૌથી પ્રથમ આપણે સૌ પહેલાં વાત કરીએ તો ઘણો ટાઈમ પહેલાં 5-6 વર્ષ પહેલાં કિંજલ દવેની સગાઈ પવન જોશી નામના છોકરા સાથે થઈ હતી, બરાબર. ત્યાર પછી એ સગાઈ તૂટી, એનું કારણ તો આખા ગુજરાતમાં ખબર છે બધા લોકોને. પછી મિત્રો 2 થી 3 વર્ષ જેવો સમય વીતી ગયો અને ત્યારબાદ ધ્રુવીન શાહ નામના વ્યક્તિ સાથે કિંજલ દવેની ફરીવાર બીજી સગાઈ થઈ ધામધૂમથી, એમના ફેમિલીના મરજીથી, કિંજલ દવેના મરજીથી અને બધા લોકોની સહમતિથી, બરાબર. અને બીજી વાત કે મિત્રો ત્યાર પછી ઘણો બધો વિવાદ પણ સોશિયલ મીડિયામાં આવ્યો હતો કે બીજી નાતના વ્યક્તિ સાથે સગાઈ થઈ, એટલા માટે કિંજલ દવેના જે પરિવાર હતો એને એના સમાજ દ્વારા નાત બહાર કરાવી દેવામાં આવ્યા હતા. નાત બહાર, આપણા ગામડાની દેશી ભાષામાં કહી તો મિત્રો ક્યાંક ને ક્યાંક લોકો એવું કહી રહ્યા છે કે આ બીજી સમાજના છોકરા સાથે સગાઈ કરી હતી એટલા માટે આવી ઘટના બની છે, ફરીવાર પાછી સગાઈ તૂટી. પણ મિત્રો એનું જો ઓફિશિયલ એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામનું, એમાં હજી સુધી કોઈ પણ કાંઈ અપડેટ આવી નથી કે એની સગાઈ તૂટી ગઈ કે નથી તૂટી કે કાંઈ પણ વસ્તુ. અને બીજી વાત કે એમાં એના જેટલા પણ ફોટા હતા, સાથે વિડીયો હતા, એ બધા પણ ડિલીટ કરી દેવામાં આવ્યા છે. એમની સગાઈના ફોટા પણ, એમના સાથે બીજા પણ ફોટા હતા, એ બધા ફોટા અત્યારે ડિલીટ થઈ ગયા છે. એટલે આના ઉપરથી લોકો એવું અનુમાન લગાવે છે કે એની સગાઈ તૂટી ગઈ છે. મિત્રો ખાસ વાત તમને પહેલાં કહું, એની પહેલાં તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ફટાફટ દઈને સબસ્ક્રાઈબ બટન દબાવી દો, બેલ આઇકન ઓલમાંથી પ્રેસ કરો, જેથી કરીને આવનારા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળી જશે. અને બીજી વાત કે મિત્રો નથી ધ્રુવીન શાહે કીધું કે મારી સગાઈ તૂટી ગઈ છે કે નથી કિંજલ દવેએ કીધું કે મારી સગાઈ તૂટી ગઈ છે. બસ આ ખાલી ઇન્સ્ટાગ્રામ ઉપરથી ને લોકો એવું અનુમાન લગાવે છે કે સગાઈ તૂટી ગઈ છે. અને ઘણા બધા મીડિયામાં પણ વિડીયો આવી ગયા છે, બરાબર, ન્યૂઝ ચેનલમાં, કે ફરીવાર કદાચ એમની સગાઈ તૂટી શકે છે, બરાબર. એમાં તો લીગલી જ બધા વિડીયો હોય, કારણ કે એમાં ખોટા વિડીયો હોય નહીં. તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે એ ખાસ કરીને નીચે કોમેન્ટમાં મને જરૂર જણાવજો. એમની સગાઈ તૂટી ગઈ છે કે નથી તૂટી. તો ફરીવાર એક નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા લોકોને જય માતાજી. આભાર બધા લોકોનો અહીંયા સુધી વિડીયો જોવા માટે.